નમસ્કાર મિત્રો, હું છું હિના. મનોબળ સ્ટોરીઝ વિથ હિનામાં આપ સૌનું સ્વાગત છે. 1 મે એટલે કે ગરવા ગુજરાતનો જન્મદિવસ. હવે આજના દિવસે 1960માં મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને આપણું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું હતું. પણ શું માત્ર એક ભૌગોલિક સીમા છે? ના, ગુજરાત એક વિચાર છે, એક જીવંત સંસ્કૃતિ છે અને સૌથી મહત્વનું એ એક અજેય મનોબળનું પ્રતીક છે. મિત્રો, ગુજરાત છે ને આપણને થાળીમાં પીરસાઈને નથી મળ્યું. આ માટે મહાગુજરાત નામનું આંદોલન થયું હતું. ઇન્દુલાલ યાજ્ઞિક, આપણે જેમને ઇન્દુ ચાચા તરીકે ઓળખીએ છીએ, તેમના નેતૃત્વ હેઠળ હજારો ગુજરાતીઓએ રસ્તા પર ઉતરીને પોતાના હક માટે લડાઈ આપી હતી. વિચાર કરો, એ સમયે લોકો પાસે આજના જેવી ટેકનોલોજીઓ ક્યાં હતી? માત્ર એ લોકો પાસે હતી એક જીદ કે મારે મારું ગુજરાત જોઈએ છે. આ જીદ એટલે જ એમનું મનોબળ. અને અંતે 1 મે 1960ના દિવસે સાબરમતી આશ્રમ ખાતે રવિશંકર મહારાજના હસ્તે આપણા રાજ્યનું, આપણા ગુજરાતનું ઉદ્ઘાટન થયું. આ ધરતીએ આપણા ગુજરાતે દુનિયાને અનેક મહાન રત્નો આપ્યા છે. એમાંના એક છે મહાત્મા ગાંધી, કે જેમણે દુનિયાને બતાવ્યું કે શાંતિમાં કેટલી શક્તિ છે. બીજા છે સરદાર વલ્લભભાઈ પટેલ, જેમણે 562 રજવાડાઓને એક ધાતણે બાંધીને અખંડ ભારત બનાવ્યું હતું. ગાંધીજીની અહિંસા હોય કે સરદાર પટેલની લોખંડી જીદ, આ બંને પાછળનું મૂળ તત્વ મનોબળ જ હતું. આજે જ્યારે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈએ છીએ ને, ત્યારે આપણને ગર્વ થાય છે કે આપણે આ મહાપુરુષોના વારસદાર છીએ. બરાબર છે ને? ગુજરાતીઓ માટે કહેવાય છે ને કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આપણા લોહીમાં વેપાર છે. કચ્છના રણથી લઈને આફ્રિકાના જંગલો સુધી અને અમેરિકાના સિલિકોન વેલી સુધી ગુજરાતીઓએ પોતાની મહેનતથી સામ્રાજ્ય ઊભું કર્યું છે. પણ ગુજરાત એટલે માત્ર પૈસા કે વેપાર નથી. ગુજરાત એટલે નવરાત્રીનો થનગનાટ, ઉત્તરાયણનો આકાશમાં રંગોનો ઉત્સવ અને સોમનાથ અને દ્વારકાની પવિત્રતા. આપણી ભાષા મીઠી છે, આપણો ખોરાક ઢોકળા, ફાફડા, જલેબી આખી દુનિયામાં ફેમસ છે. આપણો ગરબો હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ છે. મિત્રો, ગુજરાત સ્થાપના દિવસે મારે તમને એટલું જ કહેવું છે કે આપણો ઇતિહાસ અને આપણી સફળતા એ આપણા મજબૂત મનોબળનું પરિણામ છે. ગુજરાતી છે ને ક્યારેય પરિસ્થિતિ સામે ઝૂકતો નથી. એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢે છે. તો આવો આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે જે પણ ક્ષેત્રમાં હોઈએ ત્યાં આપણું અને આપણા ગુજરાતનું નામ રોશન કરીએ. તમને બધાને ફરી એકવાર ગુજરાત ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત.